વાઘોડિયા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ અને તેમની દીકરી નીલમબેન શ્રીવાસ્તવે ઉમેદવારી પરત ખેંચી કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલને ટેકો જાહેર કર્યો હતો। વાઘોડિયા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર મધુભાઈ શ્રીવાસ્તવ અને તેમની દીકરી નીલમબેન શ્રીવાસ્તવે વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાંથી પોતાની ઉમેદવારી પરત ખેંચી કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલને ટેકો જાહેર કરી વિધાનસભા તેમજ લોકસભામાં કોંગ્રેસને બહુમતીથી જીતાડી લાવવાની ખાતરી મધુ શ્રીવાસ્તવે આપી હતી। આજે વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ તેમજ કનુભાઈ ગોહિલે નવું કોંગ્રેસના કાર્યાલયનું રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલે જણાવ્યું હતું કે 2 દિવસ પહેલા મધુ શ્રીવાસ્તવ સાથે વાતચીત કરી ગત રોજ મસાણી માતાના મંદિરે મીટિંગ કરી ક્ષત્રિય સમાજની સાથે રાજકોટના સાંસદ કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ પરની અભદ્ર ટિપ્પણી કરીને લાગણી દુભાવી તેનો વિરોધ સમગ્ર ગુજરાત અને વાઘોડિયા વિધાનસભામાં જોવા મળી રહ્યો છે। ત્યારે ક્ષત્રિય સમાજના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલની તરફેણમાં મધુ શ્રીવાસ્તવે પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી। હવે જોવું રહ્યું કે વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ અને ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા બંને ક્ષત્રિય સમાજના ઉમેદવારો વચ્ચે પલ્લું કોનું ભારે રહેશે તે તો જોવું રહ્યું। बोलो सियावर रामचंद्र की કાલની રાતે અનગઢ ખાતે મસાણી માતાના મંદિરે અમારી ચર્ચાઓ થઈ। ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેસીને ચર્ચાઓ થઈ કે ભાઈ ક્ષત્રિય સમાજને બહુ બેટી માટે જે વ્યક્તિ બોલ્યા છે એના વિરોધમાં ક્ષત્રિય સમાજ આખા ગુજરાતમાં જાગ્યું છે, તો આપણે બી જાગવું જોઈએ અને ક્ષત્રિય સમાજને આગળ લાવવું જોઈએ અને ભાજપ વિરુદ્ધ વોટ આપવાના પ્રયત્ન કરવા જોઈએ અને કોંગ્રેસને આગળ લાવવાનો પ્રયાસ કરવા જોઈએ એવા નિર્ણય કાલે અમારા થયા। એ નિર્ણય આધારે મેં જયારે ફોર્મ ભર્યો હતો અપક્ષ તરીકે એ ફોર્મ પાછો ખેંચી રહ્યો છું। ક્ષત્રિય સમાજ આગળ વધે, ક્ષત્રિય સમાજના વડે હું 6 વખત ધારાસભ્ય બન્યો છું। આદિવાસી સાથે, ઇતર કોમના સાથે, બધી જ જાતિ સાથે 6 વખત ધારાસભ્ય બન્યો અને 6 વખતના ધારાસભ્ય દરમિયાન અંદર જે વિકાસના કાર્ય કર્યા છે મેં મારા વાઘોડિયા મત વિસ્તારના ભાઈઓ બહેનો વડીલોને મારી નમ્ર વિનંતી છે કે 6 ટાઈમ એટલે 30 વર્ષ સુધી મેં આપની સેવા કરી અને 30 વર્ષના દરમિયાનના અંદર વિના મૂલ્યે કામ કર્યું। કોઈના રૂપિયા નહીં લીધા, કોઈ ફેક્ટરીમાં રૂપિયા નહીં લીધા, કોઈના પાસે ચૂંટણી ફંડ નહીં લીધું, કોઈના પાસે ટકાવાર નહીં લીધું અને 30 વર્ષ સુધી નિસ્વાર્થ કામ કરતો આવ્યો છે। કોઈ જાતિને નહીં લડાયો, કોઈ ગામને ભાગલા નહીં પાડ્યા, બધા એક કરવાના પ્રયાસ કર્યા છે। એટલે મારી વાઘોડિયા મત વિસ્તાર કે જે વાઘોડિયા ક્ષત્રિય મત વિસ્તાર વડોદરા તાલુકા આવે અને વાઘોડિયા તાલુકા આવે બધા તાલુકા મત વિસ્તારોને મારી વિનંતી છે કે ઉપર કોંગ્રેસને ટિકિટ વોટ આપજો, નીચે કોંગ્રેસને વોટ આપજો। 2 વોટ આપવાનું છે વાઘોડિયા ખાતે, વાઘોડિયા 136 ખાતે 2 વોટ આપવાના છે। 2 વોટના સાથે 2 વોટ કોંગ્રેસને મળે એ જ મારી શુભકામના છે। આ સામે જ છે, પ્રચારમાં જ છું, એમાં કોઈ બેમતની નથી। પ્રચારમાં રહેવાનું છે એટલા માટે કે જે અગાઉના ઉમેદવાર જીત્યા હતા એમને શું કાર્ય કર્યું છે, એમને સિર્ફ જમીનો પતાવવાના ધંધા કર્યા છે, એમને ઓઇલનો ધંધો કરવા ધંધા કર્યા છે, એમને કોઈ કાર્ય કરવાનું કર્યા નહીં, લોકોને અથડાવવાના ધંધા કર્યા। કોઈ મંદિર બન્યું તો ત્યાં કોટ બાંધવાના પ્રયાસ કર્યા। આ જ ધંધા કર્યા છે, એ ધંધા એમને ખલાસ કરી નાખીશ અને જેટલી જમીન મારા વાઘોડિયાના અંદર ગરીબોને ચીતરી છે એ પાછી અપાવવાના પ્રયાસ કરીશ। છેલ્લા કેટલાય સમયથી જે એક કુંભની ઉપર જે બહેન દીકરી ઉપર જે ટિપ્પણી થઈ ત્યાર પછીના 1 મહિનાની અંદર જે ગુજરાતમાં પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, જે જન આંદોલન ફાટી નીકળ્યું છે આ ભારતીય જનતા પાર્ટીના અહંકાર અને અભિમાનની વિરુદ્ધમાં, એ અહંકાર અને અભિમાનની વિરુદ્ધમાં એ જન આક્રોશ જે ફાટી નીકળ્યો છે એમાં મધુભાઈને એવું લાગ્યું કે વડોદરા અને વાઘોડિયાની જનતાનો કનુભાઈ ગોહિલ અને કોંગ્રેસના ઉમેદવારને આશીર્વાદ મળેલા છે અને એ આશીર્વાદ થકી એમણે પણ પોતે સર્વે કર્યો તો એમને લાગ્યું કે કોંગ્રેસ જીતમાં છે, કોંગ્રેસ સારી બહુમતી મળવાની, તો મધુભાઈના પણ અમને આશીર્વાદ મળ્યા છે। મધુભાઈ સાથે 2 દિવસથી અમારી વાતચીત ચાલતી હતી। અગાઉના સમયમાં અમે વિકાસના કર્યો પણ મધુભાઈ અને અમે સાથે બેસી અને જ્યાં જ્યાં લોકોની જરૂર પડશે તે જગ્યાએ અમે વિકાસના કામોમાં અગ્રસર રહીશું એવી ખાતરી આપું છું। વડોદરા અને વાઘોડિયાની જનતાને એવું લાગ્યું કે હવે કોંગ્રેસનો સમય આવ્યો છે, કારણ કે
આ ભાજપની સરકાર અહંકાર અને અભિમાન વિરુદ્ધમાં જે જનાંકોશ ફાટી નીકળ્યો છે તો મધુભાઈને એવું લાગ્યું કે વોટોનું જે ડિવાઇડેડ થાય તો ડિવાઇડેડ થાય એમાં કોઈ ફાઈ શકે નહીં, એટલે કોંગ્રેસના ઉમેદવારને મત આપીએ તો એક ઉમેદવાર અમારો જીતે, એક ભાવના સાથે એ ઉદાર દિલે મધુભાઈ અમને મદદ કરી છે, એટલે જંગી બહુમતીએ તમે જીતવાના છે એ એની ખાતરી છે અમને. ગત શનિવારે હું એક ઇન્ટરવ્યુ આપ્યું હતું અને ઇન્ટરવ્યુમાં હું એવું કીધું હતું કે અમારું વાઘોડિયા ગામ, મારું મકાન, મારું ઘર અમે 11 મહિના માટે ભાડે આપ્યું હતું અને એ ભાડુઆતે ઘર કેવી રીતે ચલાવ્યું છે એ પ્રજાને ખબર છે, તો એની માટે અમે ઉમેદવારી નોંધાવી છે. પણ આ ઉમેદવારી આજે જ્યારે અમે પાછું ખેંચ્યું છે, અમારું ઉમેદવારી પત્ર એ એટલા માટે ખેંચ્યું છે કે જ્યારે શ્રી કૃષ્ણએ કાલવન રાક્ષસને એ લોકોના ત્રાસથી હટાવવા માટે રણ છોડીને એમને જે નીતિ અપનાવી હતી અને જે પ્રજાને સુખી કર્યા હતા એ નીતિ અપનાવીને આજે અમે આ પાર્ટીમાં જોડાયા છે અને કાલવન કોણ છે અને કાલવનને અમારા ઘરમાંથી કેવી રીતે કાઢીશું એની કૂટનીતિ અમે કરીશું.